ગુજરાતમાં આજે પણ અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં બાળકોને ભણવું છે, પરંતુ ક્યાંક શિક્ષકોની કમીને કારણે તે લોકો ભણી નથી શકતા। ત્યારે હવે આ જ વાતને લઈને કોંગ્રેસના પાલ આંબલિયા મેદાને આવ્યા છે। ખાસ કરીને દ્વારકાની અંદર જે શિક્ષકોની કમી છે એ વાતને લઈને સીધી જ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાલ આંબલિયા આમ તો અવારનવાર અનેક મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે, ત્યારે ખાસ કરીને દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ હવે સીધો જ પત્ર છે તે મુખ્યમંત્રીને લખ્યો છે। દ્વારકા જિલ્લામાં શિક્ષકની ઘટને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લામાં મહેકમ મુજબ 50% શિક્ષકની ઘટ હોવાની આ પત્રમાં વાત કરવામાં આવી છે। 3150ના મહેકમ સામે 1550 શિક્ષકોની ઘટ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 1300 શિક્ષકની જગ્યા ખાલી છે, 250 જિલ્લા બદલી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો શિક્ષક જ નહીં હોય તો પછી ગુજરાતના બાળકો છે એ લોકો ભણશે કેવી રીતે, એ લોકોનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે, એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। વધુમાં આ વિષયને લઈને પાલ આંબલિયાએ શું કહ્યું, સાંભળીએ। દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોનું 3150 શિક્ષકોનું જે મહેકમ મંજૂર થયેલું છે એની સામે અત્યારે 1300 શિક્ષકોની ઓલરેડી ઘટ છે। 250 શિક્ષકો જિલ્લા બદલી ફેર થઈ અને જવાની તૈયારીમાં છે, ત્યારે 3150 શિક્ષકોની સામે 1550 શિક્ષકોની ઘટ ઊભી થવાની હોય। બાકી જે 1600 શિક્ષકો વધે છે એમાંથી 800 શિક્ષકો એવા છે કે જેને પાસેથી સરકાર શિક્ષણ સિવાયનું અન્ય કામ સતત કરાવ્યા રાખે છે। એટલે દ્વારકા જિલ્લામાં 3150 શિક્ષકોની સામે માત્ર 800 શિક્ષકો જ ભણાવવાનું કામ કરે છે। ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે જે સ્લોગન આપ્યું છે કે ભણશે ગુજરાત, પીટી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે, તો ખેલશે કેવી રીતે ગુજરાત? આ પ્રશ્ન સાથે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખી અને માંગ કરી છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે। જો કાયમી ભરતી કરવાને વાર લાગે એમ હોય તો અત્યારે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરી જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે એ બગડતું અટકાવવામાં આવે। એટલે ખાસ કરીને અત્યારે હાલ વિપક્ષ ધીરે ધીરે મેદાને આવી રહ્યું છે। જે પ્રશ્નો છે દરેક વાતને લઈને ક્યાંક બોલવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ શિક્ષકોની ઘટનો જે મુદ્દો છે તે ગુજરાતમાં ખૂબ જ ચર્ચાનું કારણ બન્યો છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં બાળકોને ભણવું છે પરંતુ ક્યાંક શિક્ષક ન હોવાથી એ લોકોનું ભવિષ્ય છે તે રૂંધાઈ રહ્યું છે। આની પહેલા આપણે કચ્છમાં પણ જોયું હતું કે કચ્છમાંથી પણ ક્યાંક આવી જ વિગતો સામે આવી હતી, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસના જે પાલ આંબલિયા છે એ પણ મેદાને આવ્યા છે। જે દ્વારકાની અંદર અત્યારે હાલ શિક્ષકોની ઘટ છે એ વાતને લઈને એમને સીધી જ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે કે શા માટે થઈને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને કારણે, એટલે કે ખાસ કરીને પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ક્યાંક જાણ કરી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવું જ રહેશે તો ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે? શિક્ષક નહીં હોય તો પછી બાળકોનું ભવિષ્ય રૂંધાવાનું છે, એવી પણ ક્યાંક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।